ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો વ્લોગ મોડો શૂટ કર્યો છે બિકોઝ સવારે થોડુંક મને ઠીક નહોતું, એટલે આમ ઈચ્છા નથી થતી કંઈ કરવાની, થોડીક તબિયત ઠીક નથી એટલે। પરંતુ અત્યારે થોડી સારી છે, તો અત્યારે હું બનાવતી હતી રોટલી અને રોટલા, કારણ કે ગુવાર બટેકાનું શાક છે તો થોડીક રોટલી કરી ને મમ્મીને માટે રોટલો કર્યો, એને રોટલો ભાવે એટલે। તો શાકને શું કહેવાય તો બધું થઈ ગયું સવારે, રોટલી ને રોટલા મેં અત્યારે કરી લીધા છે। અને હવે અત્યારે હું દૂધ ગરમ કરતી હતી અને દહીં મેળવવાનું છે તો એ મેળવી દઉં ને પછી અમે ભગવાનજીને થાળી ધરી દઈશું અને પછી જમી લઈશું। અને સાંજે જોઈએ થોડુંક સારું હોય છે ને તો નાન ખટાઈ બનાવવાનું, નાન ખટાશ કે શું તમે જે કહેતા હોય, ઘણા નાન ખટાઈ કે ઘણા નાન ખટાશ કે, તો એ બનાવવાનો પ્રોગ્રામ છે। કારણ કે આજે એનો બર્થડે છે તો કંઈક સ્વીટ બનાવી આજે, તો વિચાર છે મારો, તો જોઈએ બપોરે નીંદર નહીં આવે તો કંઈક કરશું। તો જોતા રહેજો છેલ્લે સુધી વ્લોગ, અને નાન ખટાઈની રેસીપી માટે બહુ મસ્ત બનશે, તો જોતા રહેજો। અને તમને ગમે તો તમે પણ ઘરે ટ્રાય કરજો, મને તો ઘરની નાન ખટાઈ બહુ જ ભાવે। તો આજે બપોરે જો ફ્રી હઈશું તો ટ્રાય કરશું, બનાવશું। અહીંયા તો પહેલી વાર બનાવું, ઘરે અમે મારા મમ્મીને ઘરે અમે લોકો ઓવનમાં બહુ કરતા, પણ આજે મારો વિચાર છે કે શું કહેવાય ટોપડીમાં કે એમાં જ કંઈક કરીશ। તો જોતા રહેજો એના માટે કઈ રીતે ને કેવી રીતે ને કેમ કરું છું એ વ્લોગમાં છેલ્લે સુધી જોતા રહેજો। અને અત્યારે હવે મારો અહીં દૂધ ગરમ થાય છે તો દૂધ ગરમ કરી લઉં અને પછી દહીં મેળવી લઉં, અને પછી થોડીક વાર પછી ભગવાનજીને અમે થાળી ધરી દઈશું અને પછી પેટ પૂજા કરી લેશું। તો સારું, ચાલો। ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 4:45, અને જેમ મેં બપોરે કીધું એમ આપણે નાન ખટાઈ બનાવવાનું વિચારતા હતા, તો અત્યારે તૈયારી મેં બધી કરી લીધી છે। તો હવે આપણે એને બતાવી દઉં કે મેં શું શું અહીંયા લીધું છે, પછી આપણે લોટ બાંધશું। તો જો અહીંયા મેં આ બાઉલ જેટલો મેંદો લીધો એટલા જ પ્રમાણમાં પછી સામે ખાંડ લીધી, ને અહીંયા 1 વાટકો જેટલો રવો, અહીંયા પિસ્તા કટિંગ કરી લીધા, ને અહીંયા એટલું ઘી લીધું છે। પછી જરૂર પ્રમાણે વધારી કે ઘટાડી શકાય છે। અને આમાં હજી તમે ચણાનો લોટ પણ એડ કરી શકો છો, પરંતુ અત્યારે મેં સ્કીપ કરેલો છે કારણ કે કાલે મેં ઢોકળા બનાવી લીધા, એટલે આજે લેવા જવું પડે એમ છે। પણ હવે અત્યારે રવા સાથે કરીએ કેવી થાય તમે પણ જોજો। તો અહીંયા મારી સામગ્રી બધી તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે લોટ બાંધી લઈએ, તો જોતા રહેજો વ્લોગ। અહીંયા આપણે ખાંડને પહેલાં શું કહેવાય ચારી લેશું, એટલે કંઈ પણ રહી ગયું હોય તો વાંધો ન આવે। હવે આપણે આમાં જરૂર પડે એવી રીતના ઘી ઉમેરી લઈશું અને આને મિક્સ કરી દઈશું। જરૂર પ્રમાણે ઘી ઉમેરતા જઈશું અને એકદમ આને મિક્સ કરી નાખશું, લીસું એકદમ થઈ જાય ને। હવે આપણે આમાં અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર નાખશું અને પાછું એકદમ હલાવી નાખશું। પાવડર નાખ્યા બાદ આપણે એમાં નાખશું લોટને પણ એકદમ ચારી લેશું।
હવે આ બંને લોટ નાખીને પછી એકદમ મિક્સ કરી લેશું. તો બંધાઈ ગયો છે ને હવે આપણે આવી રીતના નાનખટાઈ વાળી અને પછી અહીં ટૂંકમાં મીઠું નાખી દીધું છે અને એમાં કાંઠો મૂકી અને આપણે ડીશમાં ઘી કે ચોપડીને પછી નાનખટાઈ મૂકતા જઈશું અને ઉપર આ ગાર્નિશિંગ કરતા જઈશું. તો ચાલો બધા. વાગી ગયા છે અત્યારે 6-5 મિનિટની વાર છે. કલાક એક થયા જે ગેસ થાય છે અને અહીંયા આપણી જો મસ્ત મસ્ત નાનખટાઈ રેડી થઈ ગઈ છે અને હું તમને ઉખેડીને બતાવું કે કેવી થાય. તો આપણે અહીંયાથી ઉખેડવા એકદમ સરળતાથી ઉખડી ગયા અને જો તમે પાછળની સાઈડ પણ મસ્ત કૂક થઈ ગઈ. આટલી થઈ આમાંથી મમ્મીને લઈને ચખાડીએ કેવી થાય મમ્મીને બતાવીએ. મમ્મી અત્યારે જોવે છે ચૂંટણી. મમ્મી શું કહે ચૂંટણીનું રિઝલ્ટ? ચૂંટણીનું રિઝલ્ટ શું કહે? જોઈએ ખબર જ હોય કા કોણ આવવાનું. અલ્યો હવે જો આ થઈ ગઈ ચાખો જોઈ કેવી થઈ. થોડીક વાર રાખવી પડે. રાખીએ ને એટલે કડક થઈ જાય. ચાખો જોઈએ હવે સ્વાદમાં બરોબર છે કે નહીં. થગે એટલે વાંધો ને પછી કહેજો કેવી થઈ. એ જો અત્યારે ચાલુ જ છે. ચૂંટણીમાં કોણ આવે તો કોણ ના આવે. મમ્મી પછી ચાખીને દેવી આપશે કેવી થઈ. પેલા માનેથી સેજ ખાંડ વધારે લાગતી હતી તો મમ્મીને ગળી લાગતી હતી એટલે મેં પાછો લોટ નાખ્યો હતો. હવે વાંધો નહીં આવે થઈ ગઈ હશે પણ આમ ટેસ્ટમાં મસ્ત થઈ છે. તમે પણ ટ્રાય કરજો. અને હવે આપણે 10 મિનિટ પણ થઈ ગઈ છે તો હું ફટાફટ કાઢી લઉં પહેલાં, નહીંતર પાછું નીચે બેસી જશે. તો સારું ચાલો. અત્યારે વાગી ગયા છે 7:15 અને શું કહેવાય તમે આગળ જોયું એમ સમોસા અને દાબેલીને ફૂલ ખવાઈ ગયો. ત્યારે તો કિશનભાઈ નાસ્તો લઈ આવ્યા તો શું કહેવાય જમવાનું તો મારું મમ્મીનું તો નક્કી છે જ નહીં, કારણ કે ફૂલ પેટ ભરાઈ ગયું. ને પાછું નાનખટાઈ બનાવી હતી એ પણ ખાઈ લીધી. એટલે હવે તો શું જમીએ. કિશનભાઈને જઈને જમવાનું હશે કરી દેશું. અને હવે મારે થોડુંક કામ છે ને પછી દીવાબત્તી કરવાના ને એટલે પછી ટાઈમ નહીં રહે. તો અત્યારે હું વિડીયોનો એન્ડ અહીંયા આપી દઉં.
પછી મારે થોડુંક કામ છે તો કામે લાગી જાઉં. મમ્મીને કિશનભાઈ ગયા છે મોલમાં, થોડુંક કામ છે એટલે. અને હું છું એકલી ઘરે, તો ફટાફટ કામ પતાવી લઉં, પછી કરીશ દીવાબત્તી ને પછી રસોઈ જે જમવું હોય. અહીંયા જ એન્ડ આપીએ છીએ. કાલે મળીએ નવા વ્લોગની સાથે. ત્યાં સુધી જોતા રહો જયતી મોઢા એન્ડ ફેમિલી ચેનલ. અને જો તમને આવા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો શું કહેવાય કે બાય, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા વ્લોગની સાથે.